તો મહેસાણાના કડીમાં ડુપ્લિકેટનું રેકેટ ઝડપાયું છે। તમાકુની ડુપ્લિકેટ બેગ બનાવવાનું રેકેટ પકડાયું છે। નીલકંઠ સોસાયટીમાંથી ડુપ્લિકેટનું રેકેટ ઝડપાયું। કોપીરાઇટ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે। કડી નીલકંઠ સોસાયટીમાંથી ડુપ્લિકેટનું રેકેટ ઝડપાયું। તમાકુની ડુપ્લિકેટ બેગ બનાવવાનું રેકેટ ઝડપાયું છે। કોપીરાઇટ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી। કડી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, તમાકુની ડુપ્લિકેટ બેગ બનાવવાનું રેકેટ ઝડપાયું છે, શું વધુ વિગતો, કઈ રીતે બાતમી મળી હતી? ચોક્કસ પ્રીતિ, જે પ્રકારે કડીના નીલકંઠ સોસાયટી છે તેમાંથી ડુપ્લિકેટનું રેકેટ ઝડપાયું છે। તમાકુની ડુપ્લિકેટ બેગો બનાવવામાં આવતી હતી અને કેટલાય સમયથી આ બેગો બનાવવાનું રેકેટ ચાલી રહ્યું હતું, ત્યારે પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી। ત્યારે કોપીરાઇટ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કડી પોલીસે ફરિયાદ નોંધીને આ તમામ જે ડુપ્લિકેટનું રેકેટ ચલાવી રહ્યા હતા તે તમામની અત્યારે અટકાયત કરીને વધુ પૂછતાછ હાથ ધરી છે। જી પ્રીતિ। આભાર પાયલ તમામ વિગતો માટે।